માં આગળનો ત્રીજા એકમમાં એકમ 3 માં આગળનો મુદ્દો જોઈએ છે વર્ગખંડ પ્રક્રિયા સંદર્ભે જાતીયતાની અસર। વર્ગખંડ પ્રક્રિયા એટલે જ્યારે શિક્ષક વિદ્યાર્થીને ભણાવતા હોય, અધ્યયન કરાવતા હોય, શીખવતા હોય ત્યારે આ પ્રક્રિયા દરમિયાન કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી વર્ગખંડની પ્રક્રિયા વધારે જીવંત અને રસપૂર્ણ બની રહે। તો વર્ગખંડ પ્રક્રિયા સંદર્ભે સૌથી પહેલો ધ્યાનમાં રાખવાનો મુદ્દો એ છે કે વિદ્યાર્થીઓની સમાન લાગણીનો સ્વીકાર કરવો। દરેક વિદ્યાર્થી પ્રત્યે શિક્ષકની સમાન લાગણી હોવી જોઈએ કે જેથી વિદ્યાર્થીના પોતાના લાગણીનો સ્વીકાર થતો લાગે એટલે એને વર્ગખંડમાં બેસવું ગમે અને શીખવામાં એને રસ પણ પડી શકે। હકારાત્મક વલણનું વાતાવરણ પેદા કરવું। શિક્ષકે એ પણ ધ્યાનમાં રાખવું વર્ગખંડ પ્રક્રિયા કરતી વખતે કે વર્ગનું વાતાવરણ હકારાત્મક હોવું જોઈએ। દરેકના વાણી, વર્તન અને વ્યવહારનો સ્વીકાર થાય એવી સારી બાબતોનો સ્વીકાર કરીને શિક્ષણ અપાતું હોવું જોઈએ। ત્યાર પછી જાતિગત ભેદભાવ ન રાખવા। સૌથી મહત્વની બાબત છે કે વિદ્યાર્થી દરેક જાતિના કોમમાંથી આવતી વ્યક્તિ છે એટલે તેના પોતાને દરેકની લાગણી સચવાય એ જોવાનું કામ શિક્ષકનું છે। એટલે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે આપણે વર્ગખંડમાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવતા હોઈએ ત્યારે આવા જાતિગત ભેદભાવ રાખીને ભણાવવું એ ગુનો છે, એ ન ચાલે, એ સારી બાબત નથી। એટલે વિદ્યાર્થીએ શિક્ષકે જાતિગત ભેદભાવ રાખ્યા સિવાય વિદ્યાર્થીને ભણાવવાના રહેશે। ત્યાર પછી કુમાર કન્યાને પ્રત્યાયની સમાન તક। છોકરો અને છોકરી એ બંને વચ્ચે ભેદ ન રાખવા પણ કુમાર અને કન્યા બંનેને શીખવાની સમાન તક પૂરી પાડવી જોઈએ જેથી પ્રત્યાયન એટલે કે આદાન પ્રદાન કરતી વખતે જેટલું કુમારને મહત્વ મળે એટલું જ કન્યાને પણ મહત્વ મળે એમ સમાન તક પૂરી પાડવી જોઈએ। જાતિગત ભેદભાવ પોષતી બાબતોને અવગણવી। જાતિગત ભેદભાવને પોષતી બાબતો એટલે કેટલાક આપણા વિધાનો એવા ન હોવા જોઈએ ગ્રંથિભર્યા કે પૂર્વગ્રહ ભર્યા કે જેથી વિદ્યાર્થીઓમાં ખોટી બાબતો ઘર કરી જાય અને કોઈની લાગણીને ઠેસ પણ પહોંચે એવી બાબતોને હંમેશા ધ્યાનપૂર્વક અવગણવી। વિદ્યાર્થીના વર્તનની મૂલવણી વખતે ખાસ તટસ્થતા રાખવી। આ વિદ્યાર્થી મને ગમે છે, આ વિદ્યાર્થી ખૂબ જ સારો છે અથવા આ વિદ્યાર્થી મને નથી ગમતો અને આ વિદ્યાર્થી તો ખૂબ જ ખરાબ છે આવી બાબતો મૂલવણી વખતે કેન્દ્રમાં હોવી જોઈએ નહીં। એક શિક્ષક તરીકે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે વિદ્યાર્થીના વર્તનને મૂલવતી વખતે તટસ્થતા રાખવી જોઈએ। જે સાચું છે એ સાચું જ કહેવાની એક તટસ્થ ભૂમિકા શિક્ષકની હોવી જોઈએ। ત્યાર પછી છે બેઠક વ્યવસ્થામાં જાતિગત સમાનતા। તમે વર્ગખંડની અંદર જ્યારે બેઠક વ્યવસ્થાની ગોઠવણી કરતા હોય કે કાર્યક્રમમાં ત્યારે પણ જાતિગત સમાનતા હોવી જોઈએ। એટલે કે આને હું આગળ બેસાડું, આ જાતિના છે એટલે હું એને પાછળ બેસાડું, આ બાબત ન જ થવી જોઈએ। એટલે વર્ગખંડમાં જાતીય સમાવેશનની દ્રષ્ટિએ જ્યારે ધ્યાનમાં રાખીએ ત્યારે બેઠક વ્યવસ્થા જાતિગત ભેદભાવને ધ્યાનમાં રાખવાના નથી પણ બધાને સમાન રીતે બેસાડવાના રહે। ત્યાર પછી વિદ્યાર્થીના રસ રુચિને ધ્યાનમાં રાખવી। હંમેશા ગુણવત્તાયુક્ત શિક્ષણ અથવા તો આપણે હકારાત્મક વલણો જો વિદ્યાર્થીઓમાં પેદા કરવા હોય, એનું ઘડતર કરવું હોય તો રસ રુચિને ધ્યાનમાં રાખવી જોઈએ। વિદ્યાર્થીને શું ગમે છે, શેમાં એને રસ પડે છે એ બાબતો શિક્ષક તરીકે આપણને ખ્યાલ હોવો જ જોઈએ તો જ આપણે એની અસરકારક ભૂમિકા ભજવી શકીએ અને એનું ઘડતર કરી શકીએ। તો વર્ગખંડમાં ધ્યાનમાં રાખવી, વર્ગખંડ પ્રક્રિયા વખતે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે જે તમારે નોટબુકમાં પણ નોંધવી।